ગાવાની હેળ તો બહુ હતી અને ભજન ગાવા હાટું ભોજાવા પણ સત્સંગો અહીંયા જતા હતા કે એકાલું બે ભજનનો મોકો મળે ને તો ગઈ નાખીએ એમ પછી ખબર પડી કે ધીરે ધીરે આ તો ભજન કરવા જેવું છે હે સદગુરુ ભોજલ પીર કી જય। ખરેખર આપણને જે આવા અનુભવી મહાપુરુષો મળી ગયા એ આપણી કંઈક પૂર્વની સારી કમાઈ કહેવાય। નહીતર આપણે સંતો કેવા માનતા હોય કે જૂનાગઢની ગુફામાંથી આવતા હોય એવા સંત હશે, ભગવા લુગડા પહેર્યા હોય એવા સંત હોય, લાંબી માળા હોય એવા સંત હોય, મોટા મોટા વાળ હોય, મોટી મોટી દાઢીઓ હોય, મોટી મોટી જટા હોય અને ગુફા ફાટીને મહીથી નીકળ્યા હોય, આપણે એવો માનતા હતા। બધા ભોજા બાપા મળ્યા પછી ખબર પડી કે સંત કોને કહેવાય। એટલે ગુરુના તો જેટલા ગુણ ગાઈ એટલા ઓછા પડે। હમણાં બાપુ ભગવા લુગડા પહેરીને કેટલા આવી ગયા, આખો અખાડો ઉતરી ગયો ને। 4 અખાડાના બોલો, 4 મઠી છે, 4 તો જગતગુરુ છે એમ 4 આપણી અવસ્થા છે ને। એમ બાપા એવું કહેતા। મારે જ્યારે ઉપદેશ લેવાનો થયો ત્યારે ભરત બાપાને બધાય મારી હારે હાજર હતા। અહીંયા વડિયા ઉપદેશ મળ્યો વાલીમાની તિથિના દિવસે રાત્રે, ભાદરવા વદ એકમને રાત્રિના 12 વાગે ભરત બાપાએ મારી ઓળખાણ આપી। નવીનભાઈ એક જોશી બ્રાહ્મણ હતા ને આપણે મહેતા, મારી ઓળખાણ આપી કે બાપાને કે આ મહારાજ છે, સાધુ છે। અને પછી બાપાએ એ ઉપર વાત એટલી બધી વિસ્તારીને કરી કે લુગડા પહેરવાથી સાધુ નથી કહેવાતા, જેનામાં સાધ હોય એને સાધુ કહેવાય। એ વિશે બાપાએ બહુ વાત કરી એમ। પછી તો એમ કરતા કરતા એમને આખી વાત સત્યનારાયણની કથા કરવા માંડી। એક સાધુ વાણિયો હતો એ વિશે તો બાપાએ અડધી કલાક કાઢી નાખી કે સાધુ અને વાણિયો આ કેવું, વાણિયો અને સાધુ કે એનામાં સાધુ હોય ને એ વાણિયો હોય તો એ સાધુ છે। એટલે પેલા હું આવા લુગડા પહેરતો, બાપુ પહેરતા હતા ને હમણાં આવ્યા ને એવા હું ધબ્બો પહેરી અને 2-3 અમારા સાધુ હતા, બીજાના નામ નથી દેવું, એમની હારે હું ભજનમાં જતો હતો। બગોદરાની પેલી બાજુ મીઠાપુર ગામ છે, એ બાપુની હારે હું તે એ બાપુને તો આમ મોટી મોટી દાઢી ને મોટા વાળ ને એવું હતું, એમને હારે હું પણ મારે ધબ્બો આવો હતો ને એટલે ગામના ભાગોળમાં છોકરા રમતા હતા ને એવડાએ કે હાથીવાળા આયા, હાથીવાળા આયા। અમે તો ખડીક ઉભા રહીને છોકરાને આમ જોઈ રહ્યા કે બરાબર આ આપણને હાથીવાળા સમજતા હશે। પછી અમે કીધું કે ભાઈ જો હાથીવાળા નથી પણ હાથણીવાળા છીએ।
હાથીવાળા નથી પણ અમે બૈરા છોકરા વાળા છીએ. અમુકને ઘડી કરીને લાઈટ થશે. એટલે સંત બનો, સાધુ બનો, પણ બાવા બનશો નહીં. બાવા બનો તો એવા બનજો કે લુગડા લજવશો નહીં. એક બાજુ આવા કપડા પહેરીને આપણે નીકળી જઈએ. આ જગત છે ને પારેવા જેવા, બચારા બીવે. આપણે નાનપણમાં નથી કહેતા, છોકરા નાના હોય ને તાર માં શું કે, જો બાવો આવ્યો હુઈ જા. એટલે છોકરાને બીક લાગે કે બાવો કંઈક લઈ જતો હોય છે એમ. આપણને લઈ જતા હોય પણ આપણને શું લઈ જાય. આ નિર્ભયતા બાપાના હિસાબ આવી લઈ જાય એવી બીક લાગતી. બોલો બાવા કે. અને મને તો નાનપણમાં અમારા બાપુજીએ એવી કેળવણી આપી ને, કે કોઈ પણ સાધુ સંત આવે ને તો પેલા હાલીને જ આવતા હતા. વિચરતા હોય ને ખડિયા પલટન હાલીને આવે. એટલે અમારા બાપુજી કે આમને આસન પાથરી દો, ચા આપી દો. એટલે એવું બધું નાનપણથી હેળ પડી દેલી, એટલે બહુ બીક જેવું ના રહ્યું. એની મારા બાપા મળ્યા એટલે તો બીક મટી ગઈ. એટલે સેવવાની આપણને આમ આદત પડી છે એમ. કોઈ બાવા છે ને આપણને ઘણા ને કેમ કે આ તો આમની પાસે બહુ હાય નહીં, બહુ બોલાય નહીં ને આપણને ચકલી બનાવી દે. બાપ સંત કોને કહેવાય? એ અનુભવી મહાપુરુષો મળ્યા ને એટલે ખબર પડી કે શાંતિ પમાડે એને સંત કહીએ. કેટલી બધી ચોખવટ છે બોલો. આમાં ક્યાં બાર ગો આખું જતું રહેવાની જરૂર છે? હે વૈશાખ ને જેઠ મહિનાના હાથી હાંકતા હાંકતા કંટાળો આવી ગયો હોય અને પછી જે બન્યા હોય એ જોનાગઢ જ હોય. એ આટલા ગાળામાં રજ નહીં. અને પછી 12 વર્ષે આવે ગામમાં અને હાલીને જ આવતા. એમાં માથે ઓલા લાકડાના ભારા લઈને આવે ને એટલે બાપુ આમ ઝોળી બગલમાં હોય ને પગમાં પગરખું ના હોય. અને ઓલાને કે કિસકા લાકડા કા ભારા હે, કે બાપુ નાનપણમાં આપણે ભારા ઉપાડીને તૂટી જાય ઈ ના. એ ઓળખી ગયો કે ઓલો તુલસી તળસી. આ બધું આમ બની ગયું છે અને ધક્કામુક્કીમાં થયું છે. આ તો પૂર્વની આવી કમાઈ કે આવા મહાપુરુષોથી મળવું થયું એટલે ખબર પડી કે શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસના દાસ થઈને રહીએ. એના દાસના દાસ. સવારામ બાપા કે દાસનો દાસ કહે છે પોકારી, સુણો અદ્વૈત અરજ હમારી. અમને એટલો બધો પેલા પાવર કે અમે જ બાપુ કહેવાય એમ, અમે જ સંત. અમારા સિવાય કોઈ ગુરુ ના થઈ શકે. અને એમાંય 10 નામીના દરબારના ગુરુ થવું નાની નાની વાત નથી હો. એ તો ભોજા બાપા જેવા પુરુષ મળ્યા ને આ વાહાડા બધાય નમાઈ દીધા. એના દાસના દાસ થઈને રહીએ. મારો કહેવાનો ભાવાર્થ દાસના દાસ બનાવી દીધા.
આ સાચા પુરુષો મળ્યા ને એનું પ્રમાણ, સાચા સંત મળ્યા એના પ્રમાણ શું? સદગુરુ જેના હાચા, મુખથી કોઈ દી જૂઠું ના ભણે, હાચી જેની વાચા એ તો હવને સરખા ગણે. બાપાનો એટલો બધો નિર્મળ સ્વભાવ, એક જ હરખી બધાની ઉપર દ્રષ્ટિ, સમદ્રષ્ટિ. કોઈ ગરીબ હોય કે કદાચ પૈસાદાર આવે પણ બાપા એક જ હરખો બધાની હારે ભાવ. અને બે જણા હામાં બેઠા હોય તો એક જણ હોય કે આખી મેદની હોય પણ સત્સંગ સિવાય બીજી કોઈ વાત નહીં. આવા અનુભવી મહાપુરુષ મળ્યા. ગોળી મારી જેને જ્ઞાન તણી, કંચન કાયા કીધી, ગુરુ તો પૂરા પારસમણી. પૂરા પારસમણી. ઓલી પારસમણીમાં અને આ પારસમણીમાં આટલો તફાવત. पारस और संत में बड़ो अंतरो जान, पारस लोहे को कंचन करे, ये पारस पारस ना बनाइए पण आ पारस पोतानु स्वरूप आपी दे, पोताना समान बनाई दे. पारस लोहे को कंचन करे और संत करे आप समान. ये आपे एवं कोई ना आपी શકે. आ जगत में कोई ताकत नहीं कि सदगुरु आपे एवं कोई आपी शक्યું હોય. અત્યાર સુધી इतिहास में कोई पुरावो नहीं. कदाच बापनी पाए 100 वीघा जमीन होय, ये बाप ने 4 दीकरा होय, 1 वीघो पाए ना राखे तो 100 वीघा मांथी 4 भाग पाड़े तो 100 मांथी 4 भाग पाड़े એટલે 25-25 वीघा आव्યું ने. 100 પૂરું ના આપીએ ક્યાં, પણ સદગુરુ બાપ એવો છે ને એક જ હરખું બધાને આપ્યું. गुरु सम और कोई नहीं दाता, मात पिता और पुत्र के भ्राता. आ शब्द बहु विचारवा जेवा. आवी दातारी कोण करे? कदाच कोक रीझे तो आपने संपत्ति आपे, रुपया आपे. कदाच बीमार होय ने दवाखाना में दाखल कर्या होय तो एनु बिल चूकवी दे, अथवा दीकरा दीकरी कदाच परणावा लायक थया होय तो एना लग्न करी दे. पण आवी दातारी आ विश्वमां कोई ना करी सके. पोतानुं स्वरूप हमणे वात करी ने, संत चटको लाग्या विना केम रीझे कीर्तार. जो ईयळ माथी भमरी बने डंख मारे है ने, केवो डंख मार्यो? महापुरुषे केवी चटकी भरी. संत चटको लाग्या विना केम रीझे कीर्तार. जो ईयळ माथी भमरी बने तो मनुष्य ने केटली वार. पण हामे बे धरकधर जोई हो. कुंभार गमे एटलो होशियार होय, माटी लायकात वाली ना होय तो कोई वासण बनवानुं नथी, कोई घाट घडावानो नथी. माटी लायकात वाली होय अने कुंभार डफोळो होय तो भी कोई वासण बनशे नहीं, कोई ठाम नहीं बने. आ तो गुरु शिष्य होय दोई साचा. बे बे धरकधर जोई. गुरु शिष्य होय दोई साचा तो ज प्रगटे प्रेम ज्योत प्रकाशा. आ प्रेम नी ज्योत
આ પ્રકાશ કેવો કે ગમે એટલા વાવાઝોડા આવે ને ભાઈ, આ ગમે એવો વંટોળિયો આવે ને તો આ દીવો કોઈ દી ઓલવાય નહીં, કારણ કે આ પ્રેમ એવો પ્રગટ થાય, પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. પણ સદગુરુ સાહેબે જેને સહી કર્યા એને, સદગુરુ સાહેબને આમાં સહી જોઈ, બીજા કોઈની સહીની આમાં જરૂર નથી. સદગુરુ સાહેબે જેને સહી કર્યા એને પ્રેમ જ્યોત પ્રકાશી. એવો પ્રેમ પ્રગટ થયો. કેવો? આ કેવી જ્યોત પ્રગટ થઈ કે પ્રેમ પ્રગટ જબ હોત હે પછી આનંદ અંગે ના માય. જો એનો પુરાવો શું? ને ગુરુ કે હું આવું છું તો કે કાલ આવજો બાપુ, આ તો રાવણા જવાનું છે, સમજી લેવાનું કે આ હજુ કંઈક ડખો છે. પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ના માય. મેરાણામાં એક દિનુ બાપાના શિષ્ય હતા, હું હારે હતો. બાપા કે હાલો ને આમ ગુરુ પૂનમની પત્રિકા આપવા નીકળ્યા હતા. ફરતા ફરતા આમ બધેથી આયા, બરોબર ખોરજ પહોંચ્યા. મને કે ઓલા ભાઈનો નંબર હોય ફોન કરો ને. ફોન કર્યો મેં કહ્યું ભાઈ ઘરે છો? બાપા આવે છે. કે બાપા આવે ને તો અગાઉ 2 દી પહેલા કહેવું જોઈએ, અમારે સલ રાવણા જવાનું છે. પછી મેં પાડોશીમાં ફોન કર્યો. મેં કીધું આ ભાઈ કીધું કહેતા હતા કે ત્યાં જવાનું નથી, ઘરે જ છે. પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ના માય. નેમ ધર્મ નહીં પ્રેમમાં. આમાં કોઈ નિયમની વાત નથી કે આટલા વહેલા ઉઠીને ગોટમોટ થઈ જાવ તો જ ભજન થાય, એવું નથી. વહેલા ઉઠીને ગંગાજીએ નાયા તો ડેટકામય જ છે. क्रिया करावा कछु भी नहीं और सहज में पीयू को अमुक बोलता रहो ने हाला गातो हो એવું નથી લાગતું ને વાંક લઈ લે ટાઈમ હોવાનો છે હકીકતમાં આ બધું જગાડવાનું કામ છે ને અમે એ જ કરવાના છીએ કારણ કે આમના આ જન્મો જન્મની ટેવ પડી ગયેલી હશે એવું આની ઉપરથી અમને લાગ્યું કે આમાં ગરમ થયા મેળ પડે એવો છે નહીં એટલે प्रेम प्रकट जब होते आनंद अंगे ना माय नेम धर्म नहीं प्रेम मा अने भेद वेम मटी जाए आमा भेद होय प्रेम हाचो प्रगट्यो होय इना आप बधाय प्रमाण छे आईना प्रमाण छे घणा जोवे तमे आटला वर्षथी उपदेश लीधो ने पछी तमने कई उगन पछी अमे उपदेश लीधो तो પાંદડા फूटवाना छे ते तमने देखाय छे हे अने हकीकतमां आमने बहु उमळको आवे ने अमने आम थोड़ी आम 2-4 जग्याए बोलाव्या होय महीनामां कदाच 5-10 हज़ार रुपया भेळा थई गया होय कदाच थाय नहीं पण थई जाय तो अमने एम थाय कां तो एक सत्संग प्रोग्राम कर नाखी वापरवानी आ नेम धर्म नहीं प्रेम में अने भेद वेम आ मटी जाए ना प्रमाण से आ बधाय એટલે વાત મટાડવાની છે ઔષધિ મટાડવાની ઔષધિ છે ને પણ આ પ્રેમ જાગે ક્યારે
હે તો સુરતા જગાડે નામ, અને નામ જગાડે છે પ્રેમ. આ કેવો રસ્તો બતાવ્યો જો. આપણી સુરતા જ્યાં સુધી નામને ઓળખતી ના હોય ત્યાં સુધી પ્રેમ પ્રગટ થાય જ નથી. અમારા એક લાલગર બાપુ હતા ને, એ દિનુ બાપાના શિષ્ય બન્યા હતા. તે એમને બાપાએ બીજી માત્રા બોલવાનું કીધું. દિનુ બાપા પેલા બોલે ને પછી ઓલા લાલદાન બોલાવે કે બોલો હનુમાન જતી, તા ઓલા કે હનુમાન જયંતિ. ત્રણ દાન બોલાવ્યું પણ બાપાને કીધું રવા દો, આમાં નથી ઠેકાણું પડો. એટલે મહાપુરુષોની મહેનત તો બહુ છે, પણ હવે સામે આપણે જે વાત કરી એવું પાત્ર ના હોય તો શું કરવું કહો. ગુરુ શિષ્ય હોય દોય સાચા, તો જ પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. પણ આપણે ગુરુને કેવા માની? આપણે ગુરુને ગુરુ કો કામી ક્રોધી દેખે, તાપુ કર્તવ્ય જાય અલેખે. એનું બધું કરેલું બધું ફોગટ છે. ગુરુને કોઈ વ્યક્તિ માનતા હોય, કોઈ સામાન્ય સમજતા હોય, એના માટે બધું કરેલું ફોગટ છે. એટલે ગુરુને સામાન્ય કોઈ દી ના સમજવા એમ. એટલા માટે મહાપુરુષોના આપણે જેટલા ગુણ ગાઈએ, જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. ગુરુના ગુણતણા વખાણ શું વર્ણવું, મુખેથી કહું તો માપ ના આવે. અરે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે. ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ ઘરમાં આપે રમી રહ્યા, આપે અગમ ઘરમાં રમી રહ્યા, પણ આ રમતની આપણને ખબર નથી. ગામમાં ભવાયા રમતા હતા, થોડાક નજીક આવતા રહો તો મને કઈક એમ થાય કે આપણો ઘાવ વધશે. થોડાક ઓરા આવતા રહો ને તો મને એમ થાય કે ના આટલા આવતા રહો, ઉપર આવતા રહો ને તમે તારા બાજુ. હા હા ભાઈ, ઓલા બાવા લઈને જતા રહે છે, પણ અમને એવું નથી ફાવતું. અને પછી અમે કઈ બહુ આઘાના છીએ નહીં, એટલે તમને ભરવો છે કે આ આપણને કંઈ કરી લેવાના નથી. એટલે એક ગામમાં ભવાયા રમતા હતા, એમાં ગોપીચંદનો વેહ પહેરવાનો થયો. ગોપીચંદ ભરથરીનો એ સમાધિ લગાવીને બેસી ગયો, અને ભાઈ એને લાગી જાય, લાગી જાય શું ઉતરી જ નહીં. પછી તો ભવાયાને બધાને અમુકને તો પરસ્યો વળી જાય, કોઈ કે આપણને બીપી ઘટું છે. આને સમાધિ વળતી નથી, શું કરવું? બધા થાક્યા. હવે કે હવે આમાં આ તો ગોપીચંદનો વેહ પહેરેલો અને એમાં પાસે સંત બનેલો એમ. એટલે ઓલા બધા થાક્યા કે આમાં આપણને કોઈને ફાવતું તો નથી સમાધિ વાળતા. એટલે એવડા એમને પછી એવો વિચાર કર્યો કે આ ભેખ પહેરેલો છે અને એને સમાધિ લાગી જઈ છે, આને કે અગ્નિદા દેવાય નહીં. એટલે આને કાયદેસર આપણે ચોક વચ્ચે સમાધિ ગાળો અને આયના સમાધિ આપી દઈએ. આગેવાનો બધા ભેળા થયા અને બનેલી ઘટના છે આ બધી. એટલે ગામના આગેવાનો કે હા બરોબર, હાલો ને સંત આ સમાધિ લેતા હોય, અમે સંત માની નાની દીવો દિવેટ કરીશું તમ તાર. ગમે એમ તો આને ભેખ પહેરેલો હતો ને, એટલે ગામના એ પછી ભેળા થઈને અહીંયા કણ સમાધિ દઈ દીધી. ઉદરત ન કરો ને આવી જમાત
ઘણા વર્ષ પછી આવી જાય ગામમાં અને એ બાપુનો અહીંયા તંબુ તાણી દીધો ને બાપુ તો હાંજ પડીને પછી ભજન કરવા બેઠા હતા, અંદરથી અવાજ આવ્યો. બાપુએ ગામના બધાને બોલાવીને કીધું ભાઈ હા કોઈ સમાધિ લીધેલી કે? હા બાપુ ભવાયા રમતા હતા, વર્ષો પહેલા એક ઘટના ઘટી હતી અહીં. તો કે એનું પછી હા જ સમાધિ આપી, આ દેરી રહી ને એની છે, ખોદો ખોદો. એ સમાધિ ખોદાઈ અને ભવાયાને કાઢ્યો બહાર અને ઉપર બે આમ તાળવા માથે તાપલી મારી અને આને આંખ ખોલીને જોયું તે બધા સાધુ સંતો બધા હમણાં નતા આયા, એવી જમાત હતી બધી. તે ઓલો ઊભો થઈને કે બધા બાવા બન્યા છો? ઓલે અમને બે ચીપિયા તાણ્યા. ખોટું ખોટું કરે ને પાછો અમને. એટલે બાપા આમાં ખોટા ભેળા હાસા મરી જાય. એટલે આ રમત કરતા કરતા જુઓ પણ સંતોની રમત કેવી છે. સોપાટ માડી સખી અમે સૂનમાં, ખેલું મારા પિયુની સંગાત. હું હારું તો પિયુની પાસમાં અને પિયુજી હારે તો મારી પાસ. આ રમત એવી છે કે આમાં તમને નફો જ થાય, આમાં નુકસાન નથી. તમે હારી જાઓ તોય જીતેલા છો અને જીતેલા તોય જીતેલા છો. પણ સદગુરુએ બતાવી છે એ ચાવી આપણા હાથમાં આવી જઈ હોય તો સવારામ બાપા કે ગગનગઢ રમવાને હાલો. જોનાગઢ ના કીધું, આબુગઢ ના કીધું, પાવાગઢ ના કીધું, ઓલા કે ઈડરિયો ગઢ અમે જીત્યા એ ના કીધું. પણ આ ગઢ ગગનગઢ રમવાને હાલો. આ રમત તમારે રમવી હોય તો ગગનગઢમાં પોકવું પડશે. તો હારું એવું શું હશે ગગનગઢ? સવારામ બાપાએ અહીંયા જતું કીધું. બહુ સાચી વાત છે. આપણા નરસિંહ મહેતાએ કીધું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું એ શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈચ્છું છું શરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. એની તોલે કોઈ નથી, એટલે તેરો સંગાથી તું હી એકલો. તું તારો હંગાથી બની જા, તું તને ઓળખી લે. અને બાપાએ છેલ્લી વાત એ જ કરી છે. છેલ્લો જે શબ્દ છે એ તુહી આ તનમાં બોલે છે એ એક તારો. એ તારો એક છે. તેરો સંગાથી તું હી એકલો, આખર નહીં હે કોઈ તેરા. એટલે તમારી તોલે આ જગતમાં કોઈ નથી, એવું બાપાએ સહી કરીને કહી દીધું છે. જ્યાં સુધી આપણને આપણે ઓળખતા નથી ત્યાં બધી મહેનત આપણી ફોગટ છે. આપણે આપણને ઓળખી લેવાના છે. તેરો સંગાથી તું હી એકલો. તો નિરખને ગગનમાં આ ગગનગઢ રમવાને હાલો. તો નિરાશી પદમાં સદા માલો. નિરાશી પદ આ શબ્દ બહુ સમજવા જેવો છે. કોઈ વસ્તુની આશ નહીં, એનું નામ નિરાશી. ઘણા ક્યાંક લે ભોળવ્યું નિરાશી પદમાં અહીંયા તો નિરાશ થઈ જવાનું કે કોઈની આશ નહીં, એવું પદ છે. કોઈની આશા નહીં. આશા એક સદગુરુ છે, બીજી આશા છોડ દે. નાતા એક ગુરુ છે, બીજા નાતા છોડ દે. નિરાશી પદમાં તમે સદા માલો. માલવું હોય તો અહીંયા માલી શકાય, બાકી આ જગત આપણને આમાંથી નીકળવા દે વાતમાં માલ નથી. હા, તમે ગમે ત્યાં જવા નીકળો ને, કાં પાડોશમાં કોક એમ કે કાલ તો રાવણ જવાનું વહેલા આવજો. હા, એવડા એમ ભરી આલે તમને. અને ઓલો વાટે જ જોઈ રહ્યો, તાણ નથી જવું, લે આ ઠેલી ભીરવી.
વાટે જ જોઈ રહ્યા છે. આપણાથી હવાયા હોય ને એનો સંગ કરજો. આપણને લઈ જવાની જેનામાં તેવડ છે ને, મહેનત કરી રહ્યા છે, એ ઓળખજો એમને. હા, એ ગમે એમ કરીને આપણને લઈ જવા હાટો મહેનત કરતા હોય એમને ઓળખજો. બાકી કોઈ એમ કહેતું હોય કે હવે આ વખતની આઠેમાં ના જઈ ના હાલે, હાલે હાલે પણ નહીં. આપણાથી હવાયા હોય એવડા એમનો સંગ કરવો. તો એવડા એ આપણને પાસા ના પડવા દે, એમ આપણને આમ હિંમત આપે. બાકી જોઈએ છીએ ભરત બાપાના ગામના, અમારા ગામના કેટલા હા ભરતા હશે ગોતી લ્યો. અમારા ગામનો એક હાથ નહીં આવે. બાપ ગામમાં ગુરુન પાદર તીરથ, ઘરમાં મનુષ્ય દેવ, આ ત્રણ જણાની પ્રતીતિ ના પડે સાખી કે ભાઈ હું ઘોડાનો જમાઈ જ છું, હું ઘોડાનો જમાઈ છું. તો ઘડીક બેહો ને ઘડીક શું ઉતાવળ, ઘડીક બેહો. હા, એટલે આ વસ્તુ જ્યાં કહેવાતી હોય અહીંયા કહેવાય, બધે ના લાગુ પડે. આ નાતો એવો છે, આ સ્નેહ એવો છે, આ ભાવ એવો છે. સદગુરુએ આપણને સહી કરી દીધી એટલે જે હવાયા છે ને એને ઓળખતા શીખવાનું. બાકી તો નવા નવા નાતા ઘણાય છે. આદિનો છે આ નાતો, નવો નથી મારા નાથ. વારી વારી શું કરીએ વાલમવાદ, આવા ધણી અમે ધાર્યા છે નકલંગી નાથ. આવા માલિક જેને નક્કી થઈ ગયા ને, પણ આ મનુષ્ય દેહમાં છે ને એકદમ કળાતા નથી. નકલંગી નાથ એટલે મનુષ્ય દેહની અંદર નક્કી નથી થતા. બોલ્યો તમારા ગુરુ ફલાણી નાચ ના છે ને. હા, આ તો જાત વર્ણ કુળ ભેદ ના ભાળે. બોલો, જાત વર્ણ કુળ ભેદ ના ભાળે. એ ગુરુની પ્રતિમા આખર લગી પાળે. આખર ઓલામને ખબર પડી છે કે સાચો હગો આ છે. ઓલા તો ઘડી બે ઘડીના છે. એટલે સંતને આપણે નિકટના હગા માની લેવા. સંત સગા, કાં ગુરુ સગા, અને કાં સગા એક રામ. તુલસી કહે આ સંસારમાં ત્રણ જગ્યાએ જ ઠરવાના ઠામ. ત્રણ જગ્યા જ એવી છે કે અહીંયા જઈ એટલે આપણને શાંતિ મળે. તો શાંતિ પમાડે એને સંત કહીએ ને. હે, તો આવી વાત આપણને આપણા મહાપુરુષો અનુભવી મળ્યા એમને કરેલી છે. આ કોઈ ઉપજાઈ નાખેલી વાત નથી. એટલે હરિ, ગુરુ અને સંત ભીન દેખો મત કોઈ. આ જુદા નથી. હરિ, ગુરુ અને સંત ભીન દેખો મત કોઈ. વસ્તુ એક ત્રણ નામ હે, નીચે જાનો સોય. નક્કી કરો. તમે પાણી કહો તોય ભલે, જળ કહો તોય ભલે, વોટર કહો તોય ભલે, અને કાલી ઘેલી ભાષામાં તમે ભૂ કહો તોય ભલે. તમે રામ કહેતા હોય તોય ભલે, કૃષ્ણ કહેતા હોય તોય ભલે, હરિ કહેતા હોય તોય ભલે, નારાયણ કહેતા હોય તોય ભલે, અલ્લાહ કહેતા હોય તોય ભલે, ગોળ કહેતા હોય તોય ભલે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ ચોખ્ખું કીધું કે અર્જુન, દેવ રૂપે ભજો તો દેવ રૂપે હું છું, ઈશ્વર રૂપે ભજો તો ઈશ્વર રૂપે હું છું.
જેવા રૂપે ભજો એવા રૂપે હું છું. છેલ્લે એમ કહી દીધું કે ભૂત રૂપે ભજો તો ભૂત રૂપે ભલામણા હું જ છું. મારા સિવાય જગતમાં કાંઈ નથી, પણ અનંત રૂપથી કલ્પના કરવામાં આવી, એમાં એવો ડખો ઊભો થઈ ગયો. અનંત રૂપથી કલ્પના કરવામાં, આપણે કલ્પના માનીએ છીએ ને દેવ આવા હશે એમ. નથી મૃતિકામાં માલ, નથી પિત્તળમાં પેઠો, નથી સુવર્ણની મૂર્તિ કરી એમાં ઈશ્વર રહ્યો, નથી ઘોરોમાં પીર, નથી શ્રાવકના દેરે. આ અસલ છે. આ ગામ અસલ છે, આ અસલ છે. તો અસલ ધામ લખો તો મને ખબર પડે કેટલાય વિરોધ માતા કે અમારું ઓછું નકલ ધામ કે અસલ છે એને કોઈ જુએ નહીં, હવ નકલ ને હેરે. બોલે ચાલે છે, જવાબ આપે છે, આવકાર આપે છે. ઓલા હજડબમ બેઠા છે અહીંયા મારો બેઠો તો બોલે નહીં, ઊભો ક્યાં નહીં આય, હું તો હરવળ નહીં, કુને લાગુ પાય. વર્ષો થઈ ગયા તો અહીંયા ખોટું નથી લાગતું ને. આ એક વખત બાપુ ગુરુ જો હામું ના જોયું, બાપુ અમે ગયા પણ અમારે હામું ના જોયું, હિંમત બંધ થઈ ગયો. અને ત્યાં ખોટું નતું લાગતું. એક જ વખત રાજાના હામું આમ જોયું નહીં, બોલ્યા નહીં, અને તરત જ તરાબાનો લોટો આમાં લાડવા માર્યા ને તો તરત જ સામે આમ ભાલો અડાડ્યો. એટલે ઓલામને એમ થઈ ગયું આ કોણ કરી ગયું. આ દાખલા હામાં પડ્યા છે, પણ આપણે જોઈએ છીએ ખોટુકલા. હાચુકલા જોતા જ નથી, અને હાચુકલા બોલે એ તો એમને ટેવ પડી જાય ને, એમનો ધંધો છે. હા, અને અમે તો બોલી તોય અમારો ડખો, ના બોલી તોય બાપ. અમને તો બે બાજુથી માર પડેલા છે, પણ બોલે ને બોલવા દઈએ. આપણે હરિભજનમાં રહીએ, કારણ કે ભજનનો ભરવો કરી લેજો, ભજનના ભરવો રહેજો, અંતે એ નર ઓપશે. આ અમર બીજક જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરીને લોપશે. તો હજુ આવડા વાતો કરે કે આપણને ગુરુએ કે શું આપ્યું. લે ગુરુએ શું આપ્યું તો તને પેલા એ ખબર હતી આવ્યો શું કામ. ગુરુ શરણમાં જતા પહેલા હજારો વખત વિચાર કરવા. મારું ધ્યાન ઓલા જોડામાં છે. બોલો અત્યારે એ કૂતરું કોકના જોડા ઉપાડી દેશે, કાં તો કૂતરાને ઘડી કાઢી મેલો ને. કબીર કે કૂતાને પાડીએ. ક્યાં વાત થતી હતી? આવું થાય બોલો આમાં. મને ખબર પડે ને કે આપણું દૂધ દોણામાં જાય છે. હા, આ ગુરુએ શું આપ્યું? અમારા ગામમાં 3-4 જણાને પાર્ટીમાં ફરતા હતા ને એવું નક્કી કર્યું કે આ વખત જો આપણો સોદો થઈ જાય તો આપણે ઠેઠ વડિયા જઈને ભોજા બાપાને ગુરુ કરવાના. એમાં આપણે વાહણવાળા ડાયા બાપા ભેળા હતા, લઈને જનારા દે. એમાં થઈ ગયો ભાઈ, તો સોદો થઈ ગયો. બધા ગાડી વાળા, સામાન્ય એકય નહીં એમ. અને ત્યાં જઈને ભોજા બાપા પાસે ઉપદેશ લીધો. અને એવડા એમને અમને એક દિવસ અમે બોલાયા, કીધું આવો ને આપણે સત્સંગ છે. ગુરુ પૂનમની કંકોત્રી આપી. મને કે અમે તો નહીં આવવાના. મેં કીધું કે તમને આપી એ ભોજા બાપાએ અમને નથી આપ્યું. લે હાલ, મેં હવે તમારા સાક્ષી કોણ થાય?
તમને આપ્યું એ અમને નથી આલ્યું કે હવે ગુરુને આવડા આખા પાડે હે આ નામ તો શું ઉદળું કરે હે એટલે આવા ઘણા અને બાપાએ કહેતા તમે તારા ઢેડીને ના લાવતા હો ભોજા બાપા કહેતા હતા પૂછો આ ભરત બાપા બેઠા ભોજા બાપા એવું કહેતા કોઈને બાવડા ઝાલીને લાવતા નહીં નહીતર આ લાવશો ને તો આ બાયણા ઉઘાડી નીકળી જશે અને અમારી નજર સામે નીકળી ગયા છે લ્યો આ તો ઠેઠ સુધી કોણ રે બાપ એટલું વિચારજો ગુરુની પ્રતિમા પાળશે ને કરશે એ સદગુરુની ઓલી સેવ નહીં ગુરુની પ્રતિમા જે પાળશે ગુરુએ કીધું છે ને એને ધ્યાનમાં આવી ગયું એ લાખા ધ્યાનમાં બેહીને ધણીને આરાધ ધ્યાનમાં લઈ લીધા જેવી વાત છે ઘણા આંખી વેકીને બેહી રહ્યો ને ગુરુ આવે તો આંખી ના ઉઘાડે ધ્યાનમાં બેઠા અરે ઉઘાડે અહીંયા આંખી વેકીને બેઠેલો બોલો ધ્યાનમાં બેઠો બાપુએ જ કીધું તું કે આવું નહીં એ લાખા ધ્યાનમાં બેહીને તમે ધણીને આરાધો ખરેખર ધ્યાનમાં લેવા જેવી વાત હતી અને આપણે આને બીજું કઈ સમજાય હે એટલે ગુરુની પ્રતિમા પાળશે એ કરશે સદગુરુની સેવ આખર લગી રાખે તો એનો છેલ્લો હિસાબ તમે જો કોઈ ભુવાને પૂછવા જતા નહીં કોઈ જોહત્રીને પૂછતા નહીં અને કદાચ કોઈ નામ હાજરા હાજર માતાજી મોઢા મોઢ વાત કરતા હોય તો એને પૂછતા નહીં એવો છેલ્લો જવાબ છે એ મનુષ્ય નહીં પણ એ દેવ એ મનુષ્ય તમને લાગતો હોય ભલે બાકી એ દેવ છે અને એ દેવ બનાવનાર આપણા સદગુરુ છે દેવ કઈ આમ આકાશમાંથી નથી ખર્યા એ તો આપણા સદગુરુએ બનાયા છે નકે ખબર જ નથી ભગવાન રામને હું રામ ભગવાન છું એમ એ તો વશિષ્ઠએ કીધું હે રામ તું સામાન્ય નથી તું બ્રહ્મ છું તો આ વાત આપણા ગુરુએ આપણને નથી કરી હે તો વાલિયા લૂંટારાના નારદજીએ જે ઉલટો અક્ષર મને એક જણો કે ઉલટો અક્ષર ભણાયો તો એ તો આપણને આપ્યો નથી અલ્યા લેવાનું શું કેવું ઘણા હજુ હરખડવામાં ધોળા આવી ગયા માથે પત્યું અમે જીવું કીધું આ હા 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 લ્યો હાલો કોણ સમજાવવા અને ખાનિયા નહીં મેળ પડે કારણ કે આ બધા મહાપુરુષો તૂટી ગયા અમને આપણે પછી કૃષ્ણ ભગવાન જેવા દુર્યોધનને સમજાવવા ગયા હતા ન તો માન્યો મીરા જેવી મીરા તૂટીને બે ભાગ થઈ ગયા પણ રાણા ના માન્યો તરા હાર નહીં માને બાપ અવળકંધા નહીં માને એમનું ભજન બનાયા જેવું છે નહીં માને રે અવળકંધા હજુ નહીં માને રે એ હજુ કંઈક બીજું ગોતે છે તમારા આશ્રમમાં અમે આયા એક દી સત્સંગમાં પણ હરામ બરોબર કોઈ દેવી દેવતાની વાત જ ના કરી લ્યો એટલે હા તમારા ગુરુ કે આટલા ટાઈમથી આવે છે કઈ પરસો આપ્યો મારા બેટું આ જગત તો જો કાં તો પરસાને માને કાં તો ખરસાને માને કાં તો કરસાને બાપ આ મોટો પરસો છે નહીં નાચ નહીં જાત નહીં કશું નહીં અને ભાવથી જુઓ ભાવે ભેટે ભૂદરો કભાવે સરે નહીં કામ ભાવ વિના ભક્તિ કરે ને તો કોઈ દી રીઝે નહીં કોઈ દી ના રીઝે બાપ આ તો સદગુરુ રીઝ્યા ને એના બધા પ્રમાણ છે હા બાકી તમે ગમે એમ મથો ને તો આવડા ભેળા નથી થતા અને આમને તો ખાલી સાંભળવાનું કાને જ્યાં અવાજ આવી ગયો ત્યાં તો દોડતા આવે છે ને હે એમને ખાલી કાને વાત પડવી જોઈ એમ છે આ બધું એ સાંભળનારા સુહાગી એની ભવની ભીડ જઈ ભાંગી આ તંબુર તનમાં વાગે એના સાંભળનારા સુહાગી આ સાંભળી ગયા ને એવડા એ સુહાગી બાગી હો ગયા હોગ માંડ એક તો આવું ના હોય અને ઠેઠ ચઈની વાત લાઈન મેળે અમાર ફાઈન છોકરાને વહુ મરી જઈ હોગ છે
એટલે આટલો બધો લાંબો આમાં ના આવાય લે. એટલે હાથે ડોશી મરી જઈ સવાર જાનમાં જોત તું. અને અહીંયા પણ ડીજે ભેળો ડિસ્કો કરતા હતા. અહીંયા નડતો નતો હોગ. અને આ તો ભલામણા જોત આ પાથરણા પાથરેલા હોય. અરે ના જમવું હોય કઈ નહીં ભલામણા, પણ સત્સંગમાં શું વાતો છે. પણ બાનું જો બાનું કાઢી અને નેહરી જે છૂટક્યો છે. અને એવડા એ ઠેઠથી નેહરી ગયેલા છે ઠેકડો મારીને. એવડા એ ઠેઠ સુધી ભેળા હાલતા નથી. અને આપણે બહુ ખોટું લગાડ્યા જેવું નથી. આ તો મળ્યા હોય ને મળશે. પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં ચડે. આ જુગો જુગની બોલો સદગુરુ દેવ કી જય.